નમસ્કાર લેખક અને કવિ મિત્રો. સાહિત્ય જગત કલમ ઓળખ તમારી અંતર્ગત સ્પર્ધા નંબર 50 એકપાત્રીય અભિનય. હું ઠક્કર હેતલબેન હેતપંખ અમદાવાદથી મીનાના ગુરુ એ વિશે આજે એક તમને વાત કરવા જઈ રહી છું. મીના વિશેની વાત છે. મારી એક મિત્ર, બહુ ખાસ બેનપણી જેને કહેવાય એવી, એનું નામ હતું મીના. LICમાં સરકારી નોકરી, એટલે બહુ ઊંચો પગાર, ગાડી, બંગલો, સુખ સુવિધાના તમામ સાધનો એની પાસે. એમ કહીએ કે શું નથી એની પાસે એવું કહું તો પણ ચાલે, એટલી બધી સુખ સગવડ એની પાસે હતી. પણ એણે લગ્ન નહીં કરેલા. જ્યારે જુઓ ત્યારે બસ એના ઘરમાં જાણે દિવેલથી રંધાતું હોય ને એવું એનું મોઢું હંમેશા દિવેલ પીધેલું હોય. ક્યારેય કોઈ વાતમાં એ હકારાત્મક વિચારે જ નહીં. હંમેશા દુઃખી ચહેરો હોય, બધી વસ્તુમાં નેગેટિવિટી જ. બસ એની લાઈફ જ જાણે નેગેટિવિટીથી ભરેલી હતી. મેં એકવાર કહ્યું કે પેલો ધવલ હતો આપણી સાથે ભણતો હતો ને, એને 92% આવ્યા. તો મને કે એમાં શું છે, 92% તો આવે, કારણ કે એના પપ્પા શિક્ષક છે એટલે આટલા ટકા તો આવે જ ને. મેં કહ્યું એવું થોડું છે કે શિક્ષકના છોકરા ભણે એટલે એને સારા ટકા આવે અને બાકી બધાના છોકરાઓ ભણે તો સારા ટકા ના આવે. એને હંમેશા દરેક વસ્તુમાં નેગેટિવિટી દેખાય. પણ એનો સ્વભાવ એટલો બધો મૂજી સ્વભાવ. એ ક્યારેય કોઈની સાથે કામ વગર વાતચીત ન કરે, ક્યારેય કોઈની સાથે બોલે જ નહીં. કોઈ પણ વાત હોય તો હા અને ના, બસ એટલો જ એનો જવાબ હોય. એ મારી બેસ્ટ ફ્રેન્ડ, તો પણ મારી સાથે કામ પૂરતી વાત જ હોય. એમાં એક વખત એવું બન્યું કે ભણવાનું પૂરું થઈ ગયા પછી તો અમારું મળવાનું બહુ ઓછું થઈ ગયું. એટલે એ એના રસ્તે, હું મારા રસ્તે, બધા પોતપોતાની નોકરી, પોતપોતાની લાઈફમાં બધા બિઝી થઈ ગયા. એમાં એક વખત મને એ મળી ગઈ. વેકેશન દરમિયાન હું ફરવા ગયેલી બોમ્બે, અને ત્યાં મારી એની સાથે મુલાકાત થઈ ગઈ. વરસાદ વરસે અને હું એક પતરા નીચે ઊભી રહી ગયેલી વરસાદથી બચવા માટે. તો દોડતી દોડતી મને જોઈ ગઈ એટલે મારી પાસે આવી, મને ભેટી પડી અને મને કહેવા લાગી કે તું અહીંયા ક્યાંથી? મેં કહ્યું ભાઈ આવી રીતે વેકેશન છે તો થોડું ફરવા માટે આવી છું. પણ પહેલાં મને તો એને જોઈને એ વાતની જ નવાઈ લાગી કે જે વ્યક્તિ બિલકુલ નેગેટિવિટી ધરાવનારું વ્યક્તિ, કામ વગર નહીં બોલનારું વ્યક્તિ, આવી રીતે અચાનક આવીને મને ભેટી કેવી રીતે પડે? પણ પછી એણે મને એ પણ કહ્યું કે બિલકુલ નજીકમાં જ રહું છું, અહીંયા મારી ટ્રાન્સફર થઈ છે, અહીં પણ મારી પાસે બહુ લક્ઝુરિયસ બંગલો છે, નોકર ચાકર છે, ગાડી છે, ડ્રાઈવર છે, બધી જ સુખ સગવડ મારી પાસે છે. તો હું તને મારી સાથે લઈ જાઉં. આપણે બાળપણના મિત્રો છીએ, આપણે સાથે બેસીશું, ચા પીશું, ગપ્પા મારીશું અને મજા કરીશું. તું પણ એકલી જ આવી હોઈશ? મેં કહ્યું હા, હું પણ એકલી જ આવી છું. તો ચલ ને ત્યારે મારી સાથે. મેં એને કહ્યું કે ભાઈ હમણાં રહેવા દે ને, તું મને તારું કાર્ડ આપી દે, આપણે પછી એકવાર મળીશું ક્યારેક, હજુ હું રોકાવાની છું. પછી ત્યાં વાત પૂરી થઈ. એના ઘેર ગઈ, હું મારા ઘેર આવી ગઈ. પણ અચાનક અઠવાડિયા પછી ફરી પાછું અમારે મળવાનું થયું. અને મને કે ચાલ ને યાર, આજે કંટાળી છું તો થોડી ચા પીએ, ચાય પે ચર્ચા, વાતચીત થઈ જાય થોડીક. મેં કહ્યું ચલ. પછી અમે ચા પીવા બેઠા. ચા પીતા પીતા એને એટલો બધો આનંદ, એણે એટલી બધી વાતો કરી અમારી સાથે કે મને ખુદને એને જોઈને નવાઈ લાગી કે આ ક્યાં દિવેલ પીધેલો એનો ચહેરો કેવો હતો. એની જગ્યાએ હું વિચારમાં જ પડી ગઈ. મને એને પૂછવાનું મન થઈ ગયું અને મેં એને પૂછ્યું પણ ખરું કે એક વાત પૂછું મીના, શું આ તારા બદલાવનું કારણ કોઈ વ્યક્તિ તારા જીવનમાં આવ્યું છે કે શું તું કોઈને પ્રેમ કરે છે? તો એણે કહ્યું ના ના યાર, હું એ બધું નથી માનતી, મારે લગ્ન કરવા જ નથી અને એટલે જ મેં અત્યાર સુધી લગ્ન કર્યા નથી. તો પછી તારા બદલાવનું કારણ શું છે? મેં એને પૂછ્યું. તો કે બદલાવનું કારણ એક મારો સાચો ગુરુ છે. મેં કહ્યું તારો સાચો ગુરુ વળી કોણ? તને આ ઉંમરે તને કયો ગુરુ મળી ગયો? તો મને કે એક ભિખારી મારો ગુરુ છે. મેં કહ્યું, હું અચંબામાં પડી ગઈ કે શું એક ભિખારી
કોઈનો ગુરુ હોઈ શકે ખરો? પછી મેં કીધું ચલ છોડ, એ વાત જવા દે. પણ મને એ કહે કે ભિખારી તારો ગુરુ કેવી રીતે બન્યો, કે જેણે તારામાં આટલા બધા ડ્રાસ્ટિક ચેન્જ લાવી દીધા કે ખરેખર તને જોનારી વ્યક્તિ તો તને ઓળખી જ ન શકે, તારા સ્વભાવને પણ ઓળખી ન શકે, તું એટલી બધી બદલાઈ ગઈ છું. તો મને કહે મારો ફ્લેટ એવી જગ્યાએ છે કે ત્યાં સામે દરિયા કિનારો છે, બહુ સરસ વાતાવરણ છે. એક દિવસ વરસાદી વાતાવરણ હતું. હું કોફીનો મગ લઈને ગેલેરીમાં બેઠી હતી, કોફી પીતી હતી બેઠા બેઠા, અને બહાર મારી નજર પડી તો એક વૃદ્ધ જે ભિખારી છે એ એના નાનકડા પૌત્ર સાથે, દીકરાનો દીકરો, પૌત્ર સાથે એટલી બધી અલગ અલગ પ્રકારની રમત રમી રહ્યો હતો. એણે એક રમત રમી, પછી બીજી રમત રમી, અને બંને એટલા બધા ખુશ હતા કે નાચતા હતા, ગાતા હતા. 2 કલાક સતત જે ધોધમાર વરસાદ પડ્યો, એ વરસાદ દરમિયાન એમણે એમની રમતો ચાલુ જ રાખી, અને હું 2 કલાક સુધી સતત એમને જોયા કર્યું. હું અચંબામાં પડી ગઈ કે મારી પાસે સુખ સગવડના તમામ સાધનો છે, મારી પાસે શું નથી એમ કહું તો પણ ચાલે, અને એની પાસે રહેવા માટે ઘર નથી, પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે અનાજ નથી, તો પણ આ લોકો આટલી બધી ખુશ કેવી રીતે રહી શકે છે? એ જોવાની વસ્તુ છે. એટલે મને એ વખતે જ્ઞાન થયું કે ભાઈ ખરેખર હું પણ આવી રીતે જીવી શકું, કેમ નહીં? હું મારામાં પરિવર્તન લાવી શકું.